મિત્રો આપણે જાણીએ છીએ કે પીએમ મોદીએ હાલમાં લોકોને અપીલ કરી હતી કે સોનું ખરીદવાનું બંધ કરો, પેટ્રોલ ડીઝલ બચાવો, ઘરેથી કામ કરો, પરંતુ પોતે કેટલો કાફલો લઈને ફરે છે એનું શું? જી હા મિત્રો, આજે આપણે પીએમ મોદીના કાફલા વિશે વાત કરીશું. તેના કાફલામાં કેટલી ગાડી હોય છે અને પીએમ મોદીની ગાડી એટલી સુરક્ષિત છે કે જો તેના પર બોમ્બથી હુમલો કરવામાં આવે તો પણ નુકસાન થતું નથી. મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો પીએમ મોદીના કાફલામાં સૌથી આગળ દિલ્હી પોલીસ સ્ટાફની ગાડી સાયરેન વગાડતી આગળ ચાલે છે. ત્યારબાદ એસપીજીની ગાડી અને 2 ડમી ગાડીઓ રવાના કરવામાં આવે છે અને તે પછી ડાબી જમણી બાજુએ પણ 2 કાર ચલાવવામાં આવે છે અને તેની વચ્ચે રહે છે પીએમ મોદીની સ્પેશિયલ ગાડી. તે સિવાય પણ પીએમ મોદીના કાફલામાં એક એવી ગાડી હોય છે જેની ઉપર 2 એન્ટેના લગાવેલા હોય છે, જેને સિમલેસ ગાડી કહેવામાં આવે છે. આ કારની મદદથી રોડની બંને બાજુએ 10 કિલોમીટર સુધી જો કોઈ વિસ્ફોટક વસ્તુ છુપાવી હોય તો આસાનીથી જાણ થઈ જાય છે. મતલબ કે આ એક એવી ટેકનોલોજી છે જેનાથી 10 કિલોમીટરની અંદરમાં કોઈ બોમ્બ રાખવામાં આવ્યો હોય તો તાત્કાલિક માહિતી મળી જાય છે. આટલું જ નહીં, પીએમ મોદીના કાફલામાં એક એમ્બ્યુલન્સ અને દિલ્હી પોલીસની જીપ્સી હંમેશા આગળ પાછળ દોડતી રહે છે. મિત્રો કદાચ તમે નહીં જાણતા હોવ કે પીએમ મોદી સુપર સુરક્ષિત BMW 7 સિરીઝ બુલેટ પ્રૂફ કારમાં જ મુસાફરી કરે છે. જી હા મિત્રો, આ એક એવી કાર છે જેના પર બંદૂકની ગોળી જરાય અસર કરતી નથી. તમને જણાવી દઈએ કે સાથે સાથે આવી જ 2 ડમી એટલે કે ડુપ્લિકેટ ગાડીઓ પણ ચલાવવામાં આવે છે જેથી હુમલાખોરોને ભ્રમિત થઈ શકે. મિત્રો તમે જોયું હશે કે પીએમ મોદીને આજુબાજુ રહેનાર તેમના બોડીગાર્ડ હંમેશા કાળા રંગના ચશ્મા પહેરે છે. મિત્રો શું તમે જાણો છો કે આ લોકો કાળા રંગના ચશ્મા શા માટે પહેરે છે? નથી જાણતા ને તો તમને જણાવી દઈએ કે આ ગાર્ડ કાળા રંગના ચશ્મા એટલા માટે પહેરે છે કે જો કદાચ કોઈ દુશ્મન પીએમ મોદી પર નિશાન સાધવાની કોશિશ કરે તો આ જવાનો તેને ચશ્માથી જોઈ શકે અને દુશ્મનને ખબર ન પડે કે આ લોકો તેને જોઈ રહ્યા છે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે પીએમ મોદીના બોડીગાર્ડ શા માટે કાળા રંગના ચશ્મા પહેરે છે. તમને વધુ જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારે પગપાળા ચાલે છે તો તેની આજુબાજુ સાદા કપડામાં એનએસજીના કમાન્ડો પણ ચાલે છે અને તે કમાન્ડો પાસે એક ખાસ પ્રકારની રાઇફલ હોય છે જે 1 મિનિટમાં 800 ફાયર કરી શકે છે. મતલબ કે 1 મિનિટમાં 800 દુશ્મનોનો ખાત્મો. આ સિવાય પીએમ મોદી જ્યારે વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી એરફોર્સના જવાનો પર હોય છે અને એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે પીએમ મોદીનું વિમાન ઉડવાની તૈયારીમાં હોય ત્યારે સાથે બીજું કોઈ વિમાન ઉડી નથી રહ્યું ને. મતલબ કે આખા એરિયાને નો ફોલ્ટ ઝોનમાં બદલી નાખવામાં આવે છે.